આજે આપણે જોઈશું સબ્જેક્ટ ઇકોનોમિક્સ, યુજીસી નેટ અને જીસેટ માટે એમસીક્યુ, જે તમારા માટે પરીક્ષામાં ઉપયોગી થશે. હાલ જીસેટ 2026-27 ફોર્મ ભરાવાના ચાલુ કે ભરાઈ ગયેલા હશે. આપણા દરેક ને ખાસ વિનંતી કે જો અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે કાંઈ પણ નવું મૂકશું એ તમને મળી જશે. જીસેટ એ પ્રોફેસર માટે કોલેજમાં લાયક ગણાય. જીસેટ એ ગુજરાત લેવલની પરીક્ષા છે, જ્યારે નેટ એ કેન્દ્ર લેવલની પરીક્ષા છે. તો આપણે ઘણો ટાઈમ નહીં બગાડીએ અને ચાલુ કરીશું. પ્રશ્ન 1 તમારી સામે છે કે જ્યારે તમે માંગ અને પુરવઠા વક્રોમાં ફેરફારની પરવાનગી આપો ત્યારે કેટલી જુદી જુદી સમતુલાઓ પ્રાપ્ત કરી શકાય? તો એમાં 4 ઓપ્શન હશે: A 2, B 4, C 8, D 19. તો આમાં સાચો જવાબ આવશે સી. જે તમે જોઈ શકો છો કે આપણે જોઈએ તો કે કઈ રીતે બને, તો કે જો માંગ વધે તો સામે પુરવઠો પણ વધારવો પડે, એટલે કે પુરવઠો વધે. માંગ વધે તો અમુક ટાઈમે પુરવઠો જેટલો જોઈતો હોય એટલો ના પણ વધી શકે, એટલે કે પુરવઠો ઘટે. માંગ ઘટે તો સામે પુરવઠો વધે, એટલે કે જો પુરવઠો વધારે હોય માંગ ઘટાડી જઈએ તો પુરવઠો વધેલો રહેશે. ત્યારબાદ માંગ ઘટે તો પુરવઠો ઘટશે. જો માંગ ઘટે તો આપણે પુરવઠો પણ ઘટાડવો પડશે, એટલે કે 8 સમતુલાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ. પ્રશ્ન નંબર 2, કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકોષીય ખર્ચ એટલે શું? રાજકોષીય ખર્ચ એટલે શું? તો એ વર્તમાન ખર્ચ અને વર્તમાન મહેસૂલી આવક વચ્ચેનો તફાવત. બી અંદાજપત્રની ખાધ અને આંતરિક અને બાહ્ય દેવામાં થયેલ વધારો. સી નાણાકીય ખાધ અને અંદાજપત્રની ખાધનો સરવાળો. ડી આરબીઆઈ પાસે સરકાર દ્વારા કરવામાં આવેલ ચોખ્ખું વધેલું દેવું. તો આમાં એનો સાચો જવાબ છે બી, જે અંદાજપત્રની ખાધ અને આંતરિક અને બાહ્ય દેવામાં થયેલ વધારો. પ્રશ્ન નંબર 3, વિકાસની પ્રક્રિયાને કોના દ્વારા અસમતુલાની સાંકળ તરીકે જોવામાં આવે છે? 4 ઓપ્શન છે: એ રોઝનસ્ટાઇન રોડાન, બી આર ઈ બોલ્ડવિન, સી એચ લેબેન્સ્ટાઇન અને ડી એ ઓ હર્સમેન. તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં સાચો જવાબ ડી આવશે. 3માં સાચો જવાબ શું આવશે? ડી એ ઓ હર્સમેન. પ્રશ્ન નંબર 4, ભારતમાં રાજકોષીય નીતિ ખાલી જગ્યા દ્વારા ઘડવામાં આવે છે. એટલે કે ભારતમાં રાજકોષીય નીતિ કોણ ઘડે છે? તો એ નીતિ આયોગ, બી આયોજન પંચ, સી આરબીઆઈ અને ડી નાણાપ્રધાન. તો આનો સાચો જવાબ 4માં ડી
શું આવશે? નાણાં પ્રધાન. 5. લોજિક નમૂનાનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એની નીચે 4 ઓપ્શન આપ્યા હોય. પરીક્ષામાં પણ તમને ઓપ્શન આપ્યા હશે અને આ જગ્યાએ પણ ઓપ્શન આપેલા જ છે. તો કે તમામ નિરપેક્ષ ચલ રાશિઓ ડમી ચલ રાશિઓ હોય છે. તમામ નિરપેક્ષ ચલ રાશિઓ ડમી ચલ રાશિ હોય છે. બી, આધારિત ચલ રાશિ ડમી ચલ રાશિ હોય છે. સી, આપણને લવચિક વિધેયના સ્વરૂપની જરૂર છે. ડી, વિધેયમાં તમામ ચલ રાશિઓ સતત ચલો હોય છે. તો 5મો જે જોવા જઈએ તો સાચો જવાબ બી આવશે. કયું? આધારિત ચલ રાશિ ડમી ચલ રાશિ હોય. પ્રશ્ન નંબર 6. બ્રેટન વુડ્સ સેમિનારમાં લેવાયેલ નિર્ણયના લીધે ખાલી જગ્યાનું નિર્માણ થયું. એ, IMF. બી, IFC. સી, IDA અને ડી, ADB. તો પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ એ આવશે. કયું આવશે? એ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. પ્રશ્ન નંબર 7. આર્થિક સર્વેક્ષણ 2018 દ્વારા કૃષિ ક્ષેત્રનો અપેક્ષિત વૃદ્ધિ દર ખાલી જગ્યા છે. તો 2.5%, બી 2.4%, સી 2.3% અને ડી તો 2.1%. તો એનો સાચો જવાબ આવશે ડી. કેટલા ટકા? 2.1%. પ્રશ્ન નંબર 8. નવી યોજના ઓપરેશન ગ્રીન ની જાહેરાત 2018-19ના કેન્દ્રીય અંદાજપત્રમાં કરવામાં આવી છે, જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. શું કે નવી યોજના ઓપરેશન ગ્રીનની જાહેરાત 2018-19ના કેન્દ્રીય અંદાજપત્રમાં કરવામાં આવી છે, જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. તો આપણે ખાસ ચર્ચા કરીશું કે અમુક દર વર્ષે અંદાજપત્ર બહાર પડતું હોય તો આવા પ્રશ્નો અંદાજપત્રમાંથી પૂછાતા હોય. તો આપણે ખાસ કરંટ એટલે કે રોજ બરોજનું જે સમાચારો છે એ જોતા રહેવું પડશે. પણ છતાં આપણે આ પૂછાય એવા પ્રશ્નો અમુક સમય મૂકતા રહેશું. તો શું છે એમાં? એ, ચોખ્ખા ઘઉં અને શેરડી. ઓપરેશન ગ્રીન કોને કહેવાય? એમાં કઈ કઈ વસ્તુઓનો કેન્દ્રીય અંદાજપત્રમાં સમાવેશ થયો હોય? તો ચોખ્ખા ઘઉં અને શેરડી, ટામેટા, ડુંગળી અને બટેટા, અરહણ, મગ અને મસૂર, કપાસ, ચા અને કોફી. તો 8માં સાચો જવાબ શું આવશે? બી. શું છે સાચો જવાબ? બી. કઈ કઈ વસ્તુ આવશે? તો કે ટામેટા, ડુંગળી અને બટેટા. 9. આંકડાકીય નિદર્શ વિતરણના પ્રમાણિત વિચલનને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ, વિચરણ. બી, પ્રમાણિત દોષ. સી, નિદર્શ સંખ્યા અને ડી, નિદર્શ વિચલન. તો 9માં સાચો જવાબ આવશે બી. અને એને શું કહેવાય? પ્રમાણિત દોષ. પ્રમાણિત દોષ એટલે ભૂલ. પ્રશ્ન નંબર 10. તો 10મો, ભારત સરકારની વિનિવેશ નીતિ PSUS શેરોને વ્યૂહાત્મક વેચાણ પૂરું પાડે છે. આ નવી નીતિમાં ફેરફાર કરીને ખાલી જગ્યાનો સમાવેશ થયેલ છે. એટલે કે ભારત સરકારની જે વિનિવેશ નીતિ છે PSUમાં એ શેરોને શું પૂરું પાડશે? તો વ્યૂહાત્મક વેચાણ. અને આ નીતિમાં શું કરવામાં આવ્યો છે? ફેરફાર. અને એની જગ્યાએ કોનો સમાવેશ થાય છે?
તો નીચે 4 ઓપ્શનો આપ્યા છે. સંચાલનમાં ફેરફાર સાથે વેચાણ. બી. ખાનગી પક્ષને મોટા ભાગના હિસ્સાનું વેચાણ. સી. માત્ર ખોટ કરતી પીએસયુએસનું જ વેચાણ અને માત્ર તેલ કંપનીનું જ વેચાણ. તો 10મો સાચો જવાબ આવશે એ. શું આવશે? સંચાલનમાં ફેરફાર સાથે વેચાણ. 11. જીએસટી હેઠળ સમાવિષ્ટ નથી એવા પરોક્ષ કરની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. જેનો સમાવેશ જીએસટીમાં થતો નથી એવા પરોક્ષ કરની કુલ સંખ્યા કેટલી છે? તો એ 2, સી 4, બી 4, સી 6 અને ડી 8. તો એનો સાચો જવાબ આવશે ડી. કેટલી નથી? 8. જેને આપણે જીએસટીમાં સમાવેશ થતો નથી. 12. અન્ય પરિબળો સમાન હોય ત્યારે નીચેનામાંથી કયા પ્રકારના અલ્પ હસ્તક ઇજારાશાહીવાળા બજારમાં બજાર ઉત્પાદન મહત્તમ આવશે તેવી અપેક્ષા રાખશો? એ. સ્ટેકલબર્ગ, બર્ટ્રાન્ડ, કોર્નેટ અને કોલ્યુઝન. કોલ્યુઝન એટલે મેળાપ. તો એમાં શું આવશે સાચો જવાબ? બી. બર્ટ્રાન્ડ. 13. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જેને આપણે કહીશું નરેગા, વેતન ચૂકવવામાં આવે છે તેનો આધાર ખાલી જગ્યા છે. એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં વેતન ચૂકવવામાં આવે છે તેનો આધાર ખાલી જગ્યા છે. તો એ જથ્થા સૂચક આંક, બી કૃષિ શ્રમિક માટેનો ગ્રાહક સૂચકાંક, સી ઔદ્યોગિક શ્રમિક માટેનો ગ્રાહક સૂચકાંક અને ડી અન્ન ફુગાવો. તો 13મો સાચો જવાબ આવશે બી. જે નરેગા હે અને શ્રમિક વેતન ચૂકવવામાં, તો એ કયા આધારે ચૂકવવામાં આવે છે? તો કે કૃષિ શ્રમિક માટેનો ગ્રાહક સૂચક આંક. 14. તકનીકી દ્વૈતવાદનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો એ બી હિગિન્સ, જે એચ બોકે, સી ડબલ્યુ એ લેવિસ અને ડી આર રોડાન. તો તકનીકી દ્વૈતવાદનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો બી હિગિન્સ. બી હિગિન્સ. તો એનો સાચો જવાબ શું આવશે? એ. 15. કરવેરા માટે નીચેનામાંથી કઈ બાબત લાક્ષણિક નથી? જે કરવેરાની લાક્ષણિકતા નથી. ખાસ યાદ રાખવાનું કે કઈ બાબત છે અને કઈ બાબત નથી. તો એ તેની ચૂકવણી ફરજિયાત છે. જો કરવેરા જેને ચૂકવવા પડે એને કરવેરા ફરજિયાત ચૂકવવા પડશે. એમાંથી આપણે છટકી શકીએ નહીં. પ્રત્યેક કરવેરાની ચૂકવણી એ કર ચૂકવનાર વ્યક્તિ માટે બલિદાન છે. તો આ પણ એક કરવેરાની લાક્ષણિકતા એ પણ છે અને બી પણ છે. સી કરવેરાની ચૂકવણી કરનાર અને સરકાર વચ્ચે નુકસાન ભરપાઈના જેવા સંબંધો હોય છે. તો કરવેરા ચૂકવનાર અને સરકાર વચ્ચે કોઈ ભરપાઈના સંબંધો હોતા નથી. કરવેરો ચૂકવીએ એટલે આપણને કોઈ વળતર મળતું નથી. એટલે છેલ્લે ડી પણ જોઈ લે શું કહે. તો કે ડી કરવેરાની ચૂકવણી માટે ના પાડવાથી શિક્ષાત્મક ગુનો બને છે. તો એ પણ શું છે? લાક્ષણિક છે. તો કઈ બાબત નથી? સી સરકાર વચ્ચે અને કર ચૂકવનાર વચ્ચે કોઈ ભરપાઈ હોતી નથી. તો એ કરવેરાની લાક્ષણિકતા નથી. 16. બિન ગોળાકાર ભૂલોના
મહત્વપૂર્ણ પરિણામો એ છે કે એ આ ગણિત ગુણક પૂર્વગ્રહ વાળા છે, બી અનુમાન પૂર્વગ્રહ વાળું છે, ન્યૂનતમ વર્ગ પદ્ધતિ બ્લુ રહેતી નથી, આ ગણિત ગુણકના ચિહ્ન બદલાય છે. તો 16મો સાચો જવાબ આવશે બી, અનુમાન પૂર્વગ્રહ વાળું છે. 17 1991 પછીની આર્થિક નીતિઓ માટે ભારત સરકારે સમર્થન આપેલું. 1991 પછી જે આર્થિક નીતિઓ માટે ભારત સરકારે કોને સમર્થન આપેલું? તો એમાં જોઈએ એ ખાનગી ઉત્પાદન ક્ષેત્રને, બી નિકાસ ઉદ્યોગને, સી નાના પાયાના ઉદ્યોગને અને ડી ઉપરના બધા. તો આમાં સાચો જવાબ આવશે ડી. તો 1991 પછીની જે આર્થિક નીતિ હતી એના પછી સરકારે કોને મહત્વ આપ્યું? તો ખાનગી ઉત્પાદનને પણ મહત્વ આપ્યું, નિકાસ ઉદ્યોગોને પણ મહત્વ આપ્યું, નાના પાયાના ઉદ્યોગોને પણ મહત્વ આપ્યું. એટલે એનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 18 મિશ્ર પાક એટલે મિશ્ર ખેતી ક્યારે ઉપયોગી છે? તો એ વિવિધ પરિપક્વતા સમયગાળા ધરાવતા પાકોનું સાથે વાવેતર કરવામાં આવે, બી સમાન પરિપક્વતા સમયગાળા ધરાવતા પાકોનું સાથે વાવેતર કરવામાં આવે, સમાન પાક માટે જુદી જુદી જમીન વાપરવામાં આવે, અને ડી જુદી જુદી પોષક જરૂરિયાતો ધરાવતા પાકોનું સાથે વાવેતર કરવામાં આવે. તો 18મો સાચો જવાબ આવશે ડી. શું એ જુદી જુદી પોષક જરૂરિયાતો ધરાવતા પાકોનું સાથે વાવેતર કરવામાં આવે છે. 19 હેક્ચર અને ઓહલીના સિદ્ધાંતમાં સાધન પ્રચુરતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તમે બધાએ જોયો હશે હેક્ચર અને ઓહલીનો સિદ્ધાંત જે સાધન પ્રચુરતા માટે હોય છે. તો એમાં એ સાધનોનો ભૌતિક જથ્થો, બી સાધન કિંમત, સી બંને એ અને બી અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ આવશે સી, જે એ પણ આવે છે અને બી પણ આવે છે. 20 નીચેનામાંથી કયો દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થયેલ નથી? જો આ પણ યાદ રાખવાનું કે કયો છે અને કયો નથી. તો એ બેંક દર, બી CRR સોરી એ બેંક દર, બી CRR, સી SLR અને ડી PLR. આમાં તો જો ખાલી જોયું હોય તો બધાને ખબર કરી જાય કે ભાઈ PLR આવે નહીં. બાકી આ બધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દર છે, જેને બેંક દર પણ કહેવાય, CRR કહેવાય અને SRR પણ કહેવાય. પણ જે ડી રહ્યો એનો જવાબ ડી રહ્યો એ આવશે નહીં. તો આપણો સાચો જવાબ શું થશે? ડી. 21 સેબીની નીચેનામાંથી યોગ્ય બાબત સાથે જોડો. તો સેબીનું કામ શું છે? તો નાણાં બજારનું નિયમન, મૂડી બજારનું નિયમન, સોના બજારનું નિયમન કે વિદેશી વેપારનું નિયમન. તો એનો સાચો જવાબ આવશે બી. એનો સાચો જવાબ શું આવશે? બી. કારણ કે સેબીનું કામ શું છે? મૂડી બજારનું નિયમન કરવાનું. પ્રશ્ન નંબર 22 2018ના આર્થિક સર્વેક્ષણ અનુસાર નાણાકીય વર્ષ 2019માં કુલ મૂલ્ય વૃદ્ધક આર્થિક વૃદ્ધિના દરમાં કેટલા ટકા વધારો થવાની શક્યતા છે? હવે જો આ પ્રશ્નમાં આપણે જોઈશું કે તમારે તાજેતરમાં જે આર્થિક સર્વેક્ષણ થયો હોય, શું થયું હોય? આર્થિક સર્વેક્ષણ એ ખાસ જોવું પડશે. આ બહુ જૂનો પ્રશ્ન છે, 2018
18નો, પણ અત્યારે માની લો કે 2024માં આર્થિક સર્વેક્ષણ થયો, 2025માં કે 2023માં જે આર્થિક સર્વેક્ષણ થયો હોય એ બાબતની આપણે ખાસ ધ્યાન રાખવી પડે, જેથી કરીને આ પૂછાઈ જાય તો આપણને ખબર પડી જાય. તો 22માં જોઈએ, જે 2018ના આર્થિક સર્વેક્ષણ અનુસાર નાણાકીય વર્ષ 2019માં કુલ મૂલ્ય વૃદ્ધક આર્થિક વૃદ્ધિના દરમાં કેટલા ટકા વધારો થવાની શક્યતા છે? તો એ 6%, બી 6.1%, સી 6.2% અને ડી 6.3%. તો આનો સાચો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 23. જીએસટી હેઠળ ભારિત સરેરાશ કર દર લગભગ ખાલી જગ્યા છે. તો એ 10%, બી 15%, સી 18% અને ડી 12%. તો એનો સાચો જવાબ આવશે બી. કેટલા ટકા? 15%. ત્યારબાદ 24 આવશે. 24મા નંબરનો, જે આપણે એનો ક્રમ આલવાનો ભૂલી ગયા છીએ, પણ 24મા નંબરનો સમજી લેવાનું. ઇજારદાર માટે સીમાંત આમદની, એટલે કે ઇજારદાર માટે સીમાંત આમદની કેવી હોય? તો કિંમત બરાબર છે, એ. બી કિંમત કરતાં વધુ છે, સી કિંમત કરતાં ઓછી છે, ડી સરેરાશ આમદની બરાબર છે. તો એનો સાચો જવાબ આવશે એ. શું આવશે? એ. જે ઇજારદાર માટે સીમાંત આમદની કિંમત બરાબર છે. 25. કેન્સના સિદ્ધાંતમાં નાણાંનો પુરવઠો વધે તો વ્યાજનો દર કેવો રહેશે? એ સ્થિર રહેશે, બી ઘટશે, સી વધશે, ડી કંઈ નક્કી કરી શકાય નહીં. તો 25માં સાચો જવાબ શું આવશે? બી. જોઈ લઈએ. કેન્સના સિદ્ધાંત, નાણાંનો પુરવઠો વધે તો વ્યાજનો દર ઘટશે. તો અત્યારે આ 25 પ્રશ્નો મૂકેલા છે, પણ જો અમારી આ 25 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. દરરોજ 25 પ્રશ્નો મૂકવામાં આવશે. અને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.